નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। અમરેલી મુકામે ખેડૂતોના ન્યાય અને અધિકાર માટે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કિસાન મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી આપને પોતાનું સમર્થન જાહેર કર્યું। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય સુધીર વાઘાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા સહિત નેતાઓએ કિસાન મહાપંચાયતમાં હાજરી આપી આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા સરકાર પર અનેક પ્રહાર કર્યા હતા, જેવા કે ભારત દેશ ખેતી પ્રધાન છે, પરંતુ સરકાર બુટલેગર પ્રધાન છે। ખેતી પ્રધાન દેશના ખેડૂતોએ 12 માસ અલગ અલગ મુદ્દાઓ પર આંદોલન કરવા પડે છે। આમ આદમી પાર્ટીએ બીડું ઝડપ્યું છે કે હવે ગુજરાતમાં ખેડૂતોની સરકાર બનશે। ગુજરાતમાં ખેડૂતોને સમસ્યા છે, પરંતુ બુટલેગરોને કોઈ સમસ્યા નથી। જેણે અમરેલીમાં ભરબજારમાં એક દીકરીનું સરઘસ કઢાવ્યું એ જેલમાં જવો જોઈતો હતો, પરંતુ એની જગ્યાએ આજે ખેડૂતો માટે અવાજ ઉઠાવનાર રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં છે। 30 વર્ષમાં પહેલી વખત કોઈ ધારાસભ્યને જેલમાં મોકલવામાં આવ્યા। ચૈતરભાઈ ધારાસભ્ય બન્યા પછી 2 વખત ખોટા કેસમાં જેલમાં જઈને આવ્યા। રકાર નહીં, પણ ગાંધીનગરમાં સર્કસ ચાલે છે। 1.5-2 વર્ષ સુધી એક માણસને મંત્રી બનાવીને મંત્રીનું પેટ, ખિસ્સું અને ગોડાઉન ભરાઈ જાય ત્યાં સુધી તેને મંત્રી રાખવામાં આવે છે, ત્યારબાદ બીજાને મંત્રી બનાવવામાં આવે છે। ભાજપ સરકારે સરકારી શાળા અને દવાખાનાઓની હાલત ખરાબ કરી દીધી। ભાજપની નીતિઓ ખેડૂત, ખેતી અને ગામડા વિરોધી નીતિઓ છે। જે લોકો ગુજરાતને લૂંટવાનું કામ કરે છે એ લોકો ભાજપનો ખેસ પહેરે છે। હળદડમાં થયેલ લાઠીચાર્જમાં મહિલાઓ અને બાળકોને પણ છોડવામાં આવ્યા ન હતા। ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે આવનાર સમયમાં આપનો સાવરણો જ ચાલશે। યુવાનોએ રાજનીતિમાં આવવું પડશે, કારણ કે રાજનીતિમાં આવ્યા વગર હવે કોઈ છૂટકો નથી। સરકારે ફાંકા ફોજદારી કરી 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, પરંતુ હજુ સુધી 10,000 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવવામાં આવ્યા નથી। ગુજરાતમાં દારૂનું દૂષણ છે, ડ્રગ્સનું દૂષણ છે, માઇનિંગના માફિયા છે, શિક્ષણના માફિયા છે। આવા પ્રહારો કરીને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી। અમને કોઈ બીક નથી। હું તો તે દિવસે ક્યાંય હજડબમ જ ઊભો હતો, અહીંયા હજડબમ ઊભો છું। અમને કોઈ જાતની બીક નથી, કેમ કે અમે કોઈ એવું ખોટું કામ કર્યું નથી, અમે ભ્રષ્ટાચાર કર્યો નથી। પૂછ્યું એટલા માટે કે ભાઈ અધવચ્ચે ડિસ્ટર્બ કરે લોકોમાં આપણા તફડીમાંથી, એના કરતાં પહેલેથી એનું કામ પતાવીને વયા જાય તો એને જે કાંઈ દેવા લેવાનું હોય પાછળથી વહીવટ કરતો થાય, પછી અમે અમારું કામ કરીએ। અમે તો બધું જ કરી રહ્યા છીએ જનતા માટે।